પહેલું ચેપ્ટર અને 8મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે આપણે આજે નવું એક ચેપ્ટર જે 8મા ચેપ્ટરને રિલેટેડ છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. કોષ ચક્ર અને કોષ વિભાજનની શરૂઆત કરીએ આપણે. એના પહેલા તમને થોડી પ્રાથમિક માહિતી આપી દઉં કે કોષ ચક્ર અને કોષ વિભાજન કેમ જરૂરી છે. તો તમને બધાને ખબર છે કે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા કે એક જ કોષમાંથી સમગ્ર સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. એ કોષ ધીમે ધીમે વૃદ્ધિ, ચયાપચય, વિકાસની પ્રક્રિયા કરી અને એક કરતાં વધારે કોષોનું નિર્માણ કરી અને અસંખ્ય કોષોથી બનતી એક સંરચના બનાવે છે, જેનું આપણે જ લાઈવ ઉદાહરણ છીએ. બીજું કે દરેક કોષો એ બે કોષોમાં વિભાજન પામી અને પ્રજનન કરે છે. પ્રજનન એક દરેક સજીવની લાક્ષણિકતા છે. વૃદ્ધિ, ચયાપચય, વિકાસ એ પણ દરેક સજીવોની લાક્ષણિકતા છે, બરાબર. બીજું કે બીજી પણ લાક્ષણિકતા છે કે નિર્માણ પામેલા નવા બાળ કોષો પણ પોતાની રીતે વૃદ્ધિ અને ચયાપચયની પ્રક્રિયા કરી અને ફરીથી નવા બે બાળ કોષો ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા સતત આપણા શરીરમાં ચાલુ રહે છે અને લાખો કરોડોની સંખ્યામાં બહુ બધા કોષોનું નિર્માણ થાય છે અને કોષો દ્વારા આપણું આખું સમગ્ર સજીવ દેહ બને છે. તો આ છે ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટરનો. તો આ ચેપ્ટરની અંદર આપણે કયા પોઈન્ટ કવર કરવાના છે. તો પહેલું આપણે જોઈએ તો કોષ ચક્ર, ત્યાર પછી એમ તબક્કો, ત્યાર પછી સમભાજનનું મહત્વ, ત્યાર પછી અર્ધીકરણ અને ત્યાર પછી અર્ધીકરણનું મહત્વ. તો પહેલા આ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી લઈએ, એના પછી એક પોઈન્ટ્સ આપણે જોઈશું. તો કોષ ચક્ર એટલે શું? તો કે આપણું આખું, તમે તો સિમ્પલી એવું સાંભળ્યું હશે કે એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે, પરંતુ એના માટે એક આખું આપણા શરીરમાં દરેક કોષોમાં ચક્ર ફરે છે, જેને કહેવામાં આવે છે કોષ ચક્ર, જે જુદા જુદા તબક્કાઓમાં અને જુદા જુદા ઉપ તબક્કાઓમાં વિભાજિત છે, જે આપણે જોઈશું. ત્યાર પછી એમ તબક્કો એટલે શું? તો કે સંભાજન તબક્કો. હંમેશા કોષ વિભાજન બે પ્રકારનું વિભાજન ધરાવે છે, સંભાજન અને અર્ધીકરણ. તો તમારે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે સંભાજન તબક્કો અને અર્ધીકરણ તબક્કો, સંભાજન તબક્કાનું મહત્વ અને અર્ધીકરણ તબક્કાનું મહત્વ, એ ચાર વસ્તુ જ મહત્વની જે છે એ ભણવાની છે. અને આ ચેપ્ટર એકદમ નાનું છે, 22 ચેપ્ટરમાંથી નાનામાં નાનું આ ચેપ્ટર છે. અને આ ચેપ્ટરમાંથી ભલે નાનામાં નાનું છે, પણ આ ચેપ્ટરમાંથી તમને 5 માર્ક્સનો મોટો પ્રશ્ન પૂછાય છે. તો તમારે એ રીતે પ્રિપરેશન કરવાની. હવે આપણે જોઈએ કોષ ચક્ર. કોષ ચક્ર એટલે શું? તો કે સેલ સાયકલ. સેલ સાયકલની વાત કરીએ આપણે તો એક સાયકલ ફરે છે, જે તમને બુકમાં પણ આપેલી છે, બરાબર. એના મુખ્યત્વે 4 તબક્કા છે. G1, S, G2 અને M તબક્કો. હંમેશા આ કોષ ચક્ર એ 4 તબક્કામાં વિભાજિત છે, G1, S, G2 અને M તબક્કો. G1 તબક્કો એટલે કે ગેપ 1 તબક્કો. S તબક્કો એટલે કે સિન્થેસિસ તબક્કો. G2 તબક્કો એટલે ગેપ 2 તબક્કો. અને M તબક્કો એટલે સંભાજન તબક્કો. બીજું કે કોષ ચક્રની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો શું છે? બે સફળ કોષ વિભાજન
સફળ કોષ વિભાજનો વચ્ચેનો સમયગાળો જેને શું કહેવામાં આવે છે કોષ ચક્ર અને એ સમયગાળો જુદા જુદા પ્રાણીઓમાં જુદો જુદો હોય છે ઉદાહરણ તરીકે યીસ્ટ એટલે કે ફૂગના કોષમાં 90 મિનિટનો સમયગાળો છે અને બીજું ઉદાહરણ છે મનુષ્યના કોષ 24 કલાક કે 24 કલાકમાં દરેક કોષ એક કોષમાંથી બે કોષમાં પરિણમે છે તો આને કહેવાય કોષ ચક્ર બરાબર બીજું કે કોષ ચક્ર જે છે એ કોષ ચક્ર બે તબક્કામાં વિભાજિત છે એ ભણી આપણે એના પહેલા હું તમને સમજાવું કે કોષ વિભાજન બધા જ સજીવોમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે બે પ્રકારની છે સમભાજન અને અર્ધીકરણ સમભાજન અને અર્ધીકરણ કોને કહેવાય હું તમને પછી સમજાવું છું કોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન અને વૃદ્ધિ થાય છે ડીએનએ નું સ્વયંજનનની આખી ક્રિયાવિધિ તમારે 12મા ધોરણની અંદર ભણવાની હશે પણ ડીએનએ નું સ્વયંજનન એટલે શું તો કે ડીએનએ નું નિર્માણ કે આપમેળે એક ડીએનએ માંથી બે ડીએનએ બને છે કેવી રીતે એ આપણે જ્યારે આવશે એસ તબક્કામાં ત્યારે જોઈશું બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે એટલે શું તો કે કોષ વિભાજન એટલે શું આપણે કોના જેવા દેખાઈએ છીએ તો કે આપણા મમ્મી પપ્પા જેવા કેમ કે મમ્મી પપ્પામાંથી જનીનો આયા અને આપણે નિર્માણ પામ્યા તો એવી જ રીતે જે કોષમાંથી જે સંતતિ બની હોય એ સંતતિનું જનીન બંધારણ કોના જેવું હશે જે તે માતૃકોષ જેવું કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે બે ડીએનએ બને અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાના ઘટનાક્રમને શું કહેવામાં આવે છે કોષ ચક્ર અંડરલાઈન કર દો એની વ્યાખ્યા પર અને કોષ ચક્રની આ પણ વ્યાખ્યા એક સરળ છે બે સફળ કોષ વિભાજનો વચ્ચેનો સમયગાળો છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે જે જુદા જુદા તબક્કે થાય છે કોષ કેન્દ્રોમાં રંગસૂત્રનું વિતરણ થાય છે જે જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે બરાબર બીજું કે કોષ ચક્રના તબક્કાઓ આપણે ભણવાના છે તો એક્ઝેક્ટલી હું તમને કહું તો કોષ ચક્રના બે તબક્કા છે લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષમાં જો કોષ વિભાજન જોઈએ તો 24 કલાકમાં એક વખત થાય છે અને યીસ્ટ જેવા સજીવોમાં 90 મિનિટમાં થાય છે તો કોષ ચક્રને બે તબક્કામાં વહેંચવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો આટલા જે ત્રણ તબક્કા છે એ ત્રણ તબક્કાને શું કહેવામાં આવે છે આંતરાવસ્થા અને આ જે તબક્કો છે એને શું કહેવામાં આવે છે એમ તબક્કો તો આ શું છે તો કે એ કોષ ચક્રના ઉપ તબક્કા છે પહેલું આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો હવે તમને નહીં ખબર હોય આંતરાવસ્થામાં જ્યારે પણ કોષ પ્રવેશે ત્યારે 95% સમય ક્યાં ગુજારે છે આંતરાવસ્થામાં અને 65% સમય દરમિયાન એમ તબક્કો એમનામાં જોવા મળે છે તમને અહીંયા આપેલું છે કે જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે ધારો કે મનુષ્યની વાત કરીએ તો 24 કલાકમાં એક કોષમાંથી બે કોષ બને છે તો 24 કલાકમાંથી 1 કલાક કોષમાં કોષ વિભાજન પૂર્ણ થાય છે જ્યારે કોષ ચક્રના કુલ સમયગાળાના 95% થી વધારે સમય કોષ ક્યાં હોય છે આંતરાવસ્થામાં બરાબર તો યાદ રાખવાનું આંતરાવસ્થાના 3 પેટા શું કહેવાય અવસ્થા છે જીવન અવસ્થા એસ અવસ્થા અને G2 અવસ્થા એવી જ રીતે એમ તબક્કાની પણ જુદી જુદી 4 અવસ્થા છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણવાની છે પહેલું છે પૂર્વાવસ્થા ત્યાર પછી ભાજના અવસ્થા ત્યાર પછી ભાજનોત્તરાવસ્થા અને ત્યાર પછી આવશે અંત્યાવસ્થા
એક્ઝેક્ટલી આ બધી અવસ્થાઓ શું છે તો આપણે જોઈએ છે કે સિમ્પલી કોષ વિભાજન એટલે એવું સમજીએ કે એક કોષમાંથી બે કોષનું નિર્માણ, પણ એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે એ સમયગાળા દરમિયાન જે પણ ઘટના બને છે એને શું કહેવામાં આવે છે કોષ ચક્ર, જે જુદા જુદા તબક્કાઓમાં વિભાજિત છે. બીજું કે જીવન અવસ્થા એટલે શું તો કે જ્યાં કોષ આંતરાવસ્થાની અંદર પહેલી ઉપઅવસ્થા જ્યાં કોષ ચયાપચય વૃદ્ધિ કરશે અને એટલા માટે આ તબક્કાને શું કહેવામાં આવે છે વૃદ્ધિ તબક્કો. અને એ વૃદ્ધિ તબક્કો કેવો હોય છે ઝડપી તબક્કો હોય છે. તો જીવન ગેપ 1 તબક્કાની અંદર એવું જ ગેપ 1 તબક્કો કેમ કહેવામાં આવે છે એમ તબક્કો પૂર્ણ થાય અને જીવન તબક્કો શરૂ થાય એ બંને વચ્ચેનો તબક્કો છે એટલા માટે એમને ગેપ 1 તબક્કો કહેવામાં આવે છે. તો કે જીવન તબક્કાને શું કહેવામાં આવે છે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન કોષો વૃદ્ધિ પામે છે. ત્યાર પછી એસ તબક્કો. એસ તબક્કામાં શું થાય છે ડીએનએ નું સંશ્લેષણ. બરાબર, અહીંયા ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. અહીંયા ડીએનએ નું સંશ્લેષણ થતું નથી જ્યારે અહીંયા ડીએનએ નું સંશ્લેષણ થાય છે. એટલે કે જો કોષમાં ડીએનએ 2 સર્ક્યુલર હોય તો એસ તબક્કાના અંતે કેટલું બની જાય છે 4 સર્ક્યુલર. સી એટલે સર્ક્યુલેટ એટલે શું તો કે ધારો કે આ કોઈ ડીએનએ છે તો આ 1 અને આ 2 એટલે 2 સર્ક્યુલર થઈ 2 શૃંખલા થઈ અને એમાંથી 2 ડીએનએ બનશે. તો આ 2 શૃંખલા અને આ 2 તો 2 ને 2 4 તો 4 થઈ ગઈ. સમજ પડી બધાને? બરાબર કે આ એક ડીએનએ છે. આ શું છે ડીએનએ છે જે શરૂઆતમાં 2C હતું અને ડીએનએ નું સંશ્લેષણ થયું એટલે જે રીતે એક કોષમાંથી 2 કોષ બને છે એવી જ રીતે એક ડીએનએ માંથી 2 ડીએનએ બને છે જેને કહેવાય ડીએનએ નું સંશ્લેષણ, ડીએનએ નું નિર્માણ. તો એ અહીંયા થશે અને સાથે સાથે એસ અવસ્થા દરમિયાન તારા કેન્દ્ર પણ શું થશે બેવડાય છે. તારા કેન્દ્ર બેવડાય ક્યારે કયા કોષમાં જો પ્રાણી કોષ હોય તો ડીએનએ ની માત્રા બમણી થાય છે. 2C હોય તો 4C થઈ જાય છે. રંગસૂત્રની સંખ્યામાં વધારો થતો નથી. બરાબર. બીજું કે પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએ સ્વયંજનની શરૂઆતની સાથે સાથે તારા કેન્દ્ર પણ બેવડાય છે અને ત્યાર પછી G2 અવસ્થાની અંદર શું યાદ રાખવાનું કે પ્રોટીન અને અન્ય ઉત્સેચકોનું સંશ્લેષણ થાય છે. પ્રોટીન અને અન્ય ઉત્સેચકોનું શું થશે સંશ્લેષણ થશે. બરાબર, જેથી કરીને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે. જેથી કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે. બરાબર, તો જીવન એસ G2 તબક્કામાં તમને ખબર પડે કે કઈ ઘટના બને છે. તમને પેરેગ્રાફમાં આપેલું છે પણ મેં તમને અહીંયા ચાર્ટ સ્વરૂપે આપ્યું છે. યાદ રાખજો, તમને પૂછાય કે એમ તબક્કો વર્ણવો તો તમારે આ 4 તબક્કા જ આકૃતિ સાથે વર્ણવવાના. પણ તમને એમ પૂછાય કે કોષ ચક્રના કેટલા તબક્કા છે તો કોષ ચક્રના 2 તબક્કા છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. બધા બાળકો ભૂલ કરે છે, ભૂલ તમે કરતા નહીં. અને જો આંતરાવસ્થા પૂછે તો આ 3 તબક્કા તમારે વર્ણવવાના આ કોષ ચક્ર સાથે. અને જો એમ તબક્કો પૂછે તો એ 4 તબક્કા વર્ણવવાના. અને જો આખું કોષ ચક્ર પૂછે તો આખું તમારે વર્ણન કરવું પડે. બરાબર, તો જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમારે જવાબ આપવાનો. બીજું કે કેટલીક વખત કેટલાક પ્રાણી કોષો કોષ વિભાજનની પ્રક્રિયા કરતા જ નથી. ઉદાહરણ તરીકે હૃદયના કોષો. કેટલાક પ્રાણી કોષો કોષ વિભાજન પામતા નથી. ધારો કે હૃદયના કોષો અથવા તો કેટલીક વખત હૃદયના કોષો જેવા અમુક જે પ્રાણી કોષો છે એ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય, નુકસાન પામી ગયા હોય તો રિનોવેટ એટલે કે કોષોનું સમારકામની પ્રક્રિયા થાય છે અને આ કોષો ફરીથી વિભાજન પામતા નથી. તો જીવન અવસ્થામાંથી નીકળીને એ કોષો જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે જેને કહેવાય કોષ ચક્રની વિશ્રામી અવસ્થા G0. વિશ્રામી અવસ્થા તમારે યાદ રાખવાની. તમને 1 માર્ક્સમાં પૂછાય છે, ઇવન નીટમાં પણ પૂછાય છે. વિશ્રામી અવસ્થા G0 એટલે શું તો કે કેટલાક પ્રાણી કોષો
એટલે કે હૃદયના કોષો કોષ વિભાજન પામતા નથી ત્યારે એ જીવન તબક્કામાંથી નીકળી અને નિષ્ક્રિય અવસ્થામાં જાય છે, જેને કહેવામાં આવે છે કોષ ચક્રની વિશ્રામી અવસ્થા અથવા તો G0 અવસ્થા. તમને અહીંયા આપેલું છે કે પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી અને હૃદયના અનેક કોષો ક્યારેક વિભાજન પામે છે. એવું ત્યારે થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત અથવા તો મૃત કોષોના નુકસાન થવાને કારણે એવું થયું હોય. તો જો કોષો ફરીથી વિભાજન પામતા ના હોય પરંતુ જીવન અવસ્થામાં નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કહેવામાં આવે છે G0 અવસ્થા. અને આ અવસ્થા દરમિયાન ચયાપચયની પ્રક્રિયા સક્રિય હોય છે પરંતુ કોષો કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. તો એ અવસ્થાને કહેવાય વિશ્રામી અવસ્થા. બીજું કે પ્રાણી કોષની અંદર માતૃકોષ હંમેશા દ્વિકીય હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં માતૃકોષ એકકીય પણ હોય છે અને દ્વિકીય પણ હોય છે. બરાબર. તો આ થયું કોષ ચક્રનું ઇન્ટ્રોડક્શન. અને એ કોષ ચક્રમાં જે બે તબક્કા છે આંતરાવસ્થા અને એમ તબક્કો, એમાં આંતરાવસ્થા આપણે જોયું. હવે હું તમને એક સિમ્પલ કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર છે સમભાજન અને અર્ધીકરણ એના વિશે સમજાઈશ. એ તમને શું કહેવાય 12th ની અંદર પણ બહુ ઉપયોગી બનશે, એટલે ધ્યાનથી સમજજો. જે તમને બુકમાં આપેલું નથી પણ હું તમને સમજાવું અને એ સમજશો તો તમને ઓટોમેટિક સમભાજન અને અર્ધીકરણના બધા જ તબક્કા વિશે સમજ પડશે. કોષ વિભાજનની આપણે વાત કરીએ તો કોષ વિભાજન એટલે કે કોષોનું વિભાજન બે પદ્ધતિથી થાય છે. પહેલું સમભાજન અથવા તો એને કહેવામાં આવે છે સમસૂત્રી ભાજન. જ્યારે બીજી પદ્ધતિ અર્ધીકરણ અથવા તો એને કહેવામાં આવે છે અર્ધસૂત્રી ભાજન. આના આવા નામ કેમ છે એ આપણે જોઈએ. તો કે ધારો કે કોઈ માતૃકોષ છે. આ શું છે? માતૃકોષ. જે કેવો છે? દ્વિકીય. બરાબર. દ્વિકીય માતૃકોષ છે અને એનું કોષ વિભાજન થાય છે તો ઉત્પન્ન થતા જે બે બાળકોષો છે આ જે છે એ શું છે? બાળકોષો છે. અને હંમેશા સમભાજનને પરિણામે બે બાળકોષો ઉત્પન્ન થાય છે. એમાં જે રંગસૂત્ર છે એ કેવા રહે છે? 2n. એટલે ઉદાહરણ તરીકે આપણે અહીંયા 46 રંગસૂત્ર લીધા હોય તો અહીંયા પણ 46 રહેશે અને અહીંયા પણ 46 જ રહેશે. આમ માતૃકોષમાંથી જ્યારે બે બાળકોષોનું નિર્માણ થાય છે ત્યારે માતૃકોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા જેટલી જ ઉત્પન્ન થતા બે બાળકોષોમાં રહે છે. એટલા માટે આ ઘટનાને સમસૂત્રી ભાજન કહેવામાં આવે છે. સૂત્રણ એટલે શું? રંગસૂત્રો. બરાબર. પણ આ જે ઘટના છે એ આપણે ચાર અવસ્થામાં જોવાની છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એનાથી થોડું જુદું છે કે ધારો કે કોઈ માતૃકોષ દ્વિકીય માતૃકોષ તો છે જ, પરંતુ એના દ્વારા ઉત્પન્ન થતા જે બાળકોષો છે એ અર્ધીકરણ બળને પરિણામે ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ બળ અથવા તો અર્ધસૂત્રણ કહેવામાં આવે છે. એટલે અર્ધસૂત્રણ એટલે શું? રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે એટલે 46 હતા એની જગ્યાએ કેટલા થઈ જશે? 23. ફરીથી આ ઉત્પન્ન થયેલા બે બાળકોષો ફરીથી વિભાજન પામશે કેમ કે અર્ધીકરણને પરિણામે ચાર બાળકોષોનું નિર્માણ થતું હોય છે. તો એ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થતી નથી કેમ કે આ ઘટનાને કહેવામાં આવે છે સમસૂત્રણ. આને શું કહેવામાં આવે છે? સમસૂત્રણ અથવા તો અર્ધીકરણ 2. બરાબર. આમ અર્ધીકરણને પરિણામે ચાર એકકીય બાળકોષોનો
સર્જન થાય છે. તો આ પ્રક્રિયા પણ આપણે 4 તબક્કામાં જોવાની છે. પૂર્વાવસ્થા, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એવી જ રીતે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. બરાબર. અને એના પછી આપણે આ ચેપ્ટર પૂરું થશે. તો મેં તમને આ ચેપ્ટરમાં ભણવાની જે બે મહત્વના તબક્કા છે સંભાજન અને અર્ધીકરણ એ તમને શોર્ટમાં સમજાયા છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે એને ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.